ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના આગરવા ગામે વાલ્મીકી સમાજનો વિરોધ નોંધાયો। આગરવા ગામે આવેલા વાલ્મીકી સમાજના સ્મશાનમાં થઈ રહેલા શેડના બાંધકામને લઈ વાલ્મીકી સમાજના લોકો દ્વારા આગરવા પંચાયતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। વાલ્મીકી સમાજના સ્મશાનમાં કચરાના નિકાલ માટેના શેડના નિર્માણને લઈ વાલ્મીકી સમાજમાં આક્રોશ જોવા મળ્યો છે। તાત્કાલિક ધોરણે બાંધકામ કરી તે જગ્યાને સ્મશાનનિમ કરી આપવાની માંગ ઉઠવા પામી હતી। મોટી સંખ્યામાં વાલ્મીકી સમાજના લોકો અને અગ્રણીઓ આગરવા ગ્રામ પંચાયત પહોંચ્યા હતા। વર્ષોથી વાલ્મીકી સમાજના લોકો દ્વારા તે જગ્યાએ અંતિમ વિધિ કરવામાં આવે છે। કચરાના નિકાલ માટેના શેડના બાંધકામને લઈ વાલ્મીકી સમાજના લોકોની લાગણીઓ દુભાઈ છે। ગ્રામ પંચાયત તથા તાલુકા વિકાસ અધિકારીને અરજી કરી જો બાંધકામ નહીં અટકાવવામાં આવે તો આવનાર સમયમાં ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારશે। આજ રોજ આગરવા ગામ છે ત્યાં વાલ્મીકી સમાજનું સ્મશાન આવેલું છે। તે જગ્યા માથે વારંવાર ગ્રામ પંચાયત દ્વારા દબાણ કરવામાં આવતું હોય છે અને જે અમારા મોટાભાઈ સમાન જે વ્યક્તિ છે તે પોતે પણ દબાણ કરાવતા હોય તેવું અત્યારે દેખાય છે એમના વર્તન ઉપરથી। તો ખાસ કરીને જે વાલ્મીકી સમાજનું સ્મશાન છે એક જ નિમ નથી, પણ જે અન્ય સ્મશાનો છે તે નિમ કરેલા નથી। તો માત્ર ને માત્ર જે વાલ્મીકી સમાજનું સ્મશાન છે ત્યાં કચરાની માટે રાખેલું છે, તો એવી અનેક બાબતોથી જે દબાયેલું છે કે જે અમારો સમાજ છે વર્ષોથી ગંદકી સાથે જોડાયેલો હોય, પણ જ્યારે એનું મરણ થાય ત્યારે પણ તે સ્મશાનમાં ગંદકી કરવામાં આવે છે। આવી નીતિ આ ગ્રામ પંચાયતની છે, તેના સભ્યોની છે। તો ખાસ કરીને જે વાલ્મીકી સમાજનું સ્મશાન છે તેમાં કોઈ પણ પ્રકારનું દબાણ કરવામાં ન આવે। જ્યાં સુધી નિમ ન થાય ત્યાં સુધી આ સ્મશાનમાં કોઈ પણ પ્રવૃત્તિ કરવામાં આવે નહીં। તો જો આ પ્રવૃત્તિ કરવામાં આવશે તો તેની સામે ધરણા પ્રદર્શન કરીને કાયદેસરની અમારી જે ડિમાન્ડ છે તો ગ્રામ પંચાયતે અમારે આંદોલન કરવાની ફરજ પડશે। આ બાબતે દબાણ કરશે તો અત્યારે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, પણ માત્ર ને માત્ર જે વાલ્મીકી સમાજનું સ્મશાન હોય એને ધ્યાનમાં રાખીને એમાં જ દબાણ કરવામાં આવે છે કે આ જગ્યા વર્ષોથી જે આપેલી હોય, જે પરંપરાગતથી જે અમારા સ્મશાનમાં જે સ્મશાન વિધિ સાથીઓ અમારા જે પરિવારજનો છે તેની જગ્યાને દબાણ કરીને આ લોકો ગ્રામ પંચાયતમાં એક જ સ્મશાન નિમ નથી એવી વાત કરીને અન્ય સમાજના સ્મશાનો છે કોઈના નિમ નથી થયેલા, પણ માત્ર ને માત્ર દબાણ વાલ્મીકી સમાજના સ્મશાન ગૃહમાં થઈ રહ્યું છે। અત્યારે હાલમાં છે કે જે અમારું સ્મશાન છે તેની માટે દરખાસ્ત કરવામાં આવે અને તાત્કાલિક 1 મહિનાની અંદર તેને નિમ કરીને જે કાંઈ બાંધકામ કરેલું હોય તેને બંધ કરીને તેને ફરતી જે ધારાસભ્યની ગ્રાન્ટ આવે છે તેમાંથી અમારું સ્મશાન ગૃહનું નિર્માણ થાય તે બાબતે અમે અપેક્ષા રાખવી છે એના ધારાસભ્ય પર।